પાંચ નામો તમને દેખાય છે બરાબર, એ તમે બધા ભણી ગયા. કયું? અંતર, સ્થાનાંતર, વેગ, ઝડપ અને પ્રવેગ. બરાબર, અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ અને પ્રવેગ. આ પાંચ વસ્તુઓ તમે ભણી ગયા બરાબર લાઈનસર. તો આ પાંચ વસ્તુઓ ભણ્યા પછી હું જ્યારે 8મામાં 9મામાં હતો જ્યારે અમને અમારા સરે ભણાવ્યું હતું ત્યારે પાંચેય વસ્તુ ભણાવે ત્યારે તો આવડી જાય, યસ સર, બરાબર, હા સર, ઓકે, ડન ડન ડન. પણ જ્યારે સમજવા જઈએ, મોઢે કરવા જઈએ, સૂત્ર કરીએ, વ્યાખ્યા કરીએ, પેલું કરવા જઈએ ઘરે, ત્યારે આ કન્ફ્યુઝ થઈ જાય. અંતરની વ્યાખ્યા ઝડપમાં બોલીએ તો ઝડપની વ્યાખ્યા પ્રવેગમાં બોલીએ, વેગની વ્યાખ્યા સ્થાનાંતરમાં બોલીએ તો સ્થાનાંતરની વ્યાખ્યા અંતરમાં બોલી નાખીએ. આવું બધું શું થાય? ગડબડ થઈ જાય. બરાબર, એટલે આ પાંચ એક્ઝેક્ટલી છે શું એ તો જોઈ લીધું, પણ આ પાંચેય એક સાથે જોઈ લઈએ ફટાફટ ટૂંકમાં, કે આ પાંચેય એકબીજાને કનેક્ટેડ છે. એવું નથી કે આ પાંચેય અલગ જ છે. અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ અને પ્રવેગ અલગ જ છે એવું નથી. પાંચે પાંચ એકબીજાને કનેક્ટેડ છે. બરાબર, કઈ રીતે? તો એ જોઈ લઈએ ફટાફટ ટૂંકમાં. આપણે જોવું છે કે આ પાંચ વચ્ચેનો ફરક શું છે, તફાવત શું છે. એટલે તમને પાંચે પાંચ એક સાથે સમજો તો તમને ખબર પડે કે આ પાંચે પાંચમાં તફાવત શું છે અને આ પાંચે પાંચ શું કહેવા માંગે છે. બરાબર, એટલે શોર્ટમાં જોઈ લઈએ એટલે તમારું કન્ફ્યુઝન અત્યાર સુધીનું જે હોય કે અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગમાં શું ફરક, શું તફાવત, શું હોય, આમ તેમ, એટલે નાની નાની મોટી વાતો આમાં ક્લિયર થઈ જશે તમારે. પાંચે પાંચ સાથે ટૂંકમાં આપણે સમજી લઈએ, તમને આખું સમજાવી દઈશ ને પાંચે પાંચ સમજાઈ જશે. બહુ ઇઝી છે, જોઈ લઈએ ફટાફટ. પહેલું, અંતર. બરાબર, તો અંતર એટલે શું? તો કે ડિસ્ટન્સ. બરાબર, અંતર એટલે તો કે કોઈ પણ પદાર્થ કોઈ પ્રવાહમાં, અરે કોઈ રસ્તા પર ચાલતો હોય, બરાબર, તો એ રસ્તાની આખી લંબાઈ, એ એટલે અંતર. સીધી ભાષામાં સમજો તો કે એક પદાર્થ અહીંયાથી ઉપડ્યો બોર્ડના આ કિનારેથી, કયા? આ કિનારેથી ઉપડ્યો અને અહીંયાથી ચાલીને સીધો ક્યાં આવ્યો? અહીંયા સુધી. એટલે આ ટૂંકમાં આ કિનારેથી આ કિનારે સુધી ફરીને આવ્યો. બરાબર, બરાબર. હવે તો આનું અંતર કેટલું? તો કે અહીંથી અહીંને કેટલી લંબાઈ થાય? આશરે 1.5 મીટર થાય. આમ જોવા જઈએ 1.5-2 ફૂટ ખરું. બરાબર, આટલું 1-1.5 ફૂટ, 1 ફૂટ 1.5 ફૂટ, 1 થી 1.5 ફૂટની અંદર. આટલું અંતર 1 થી 1.5 ફૂટની અંદર અથવા મીટરમાં જોવા જઈએ તો 2 મીટરની અંદર થાય. બરાબર, એટલે એટલું અંતર એને કાપ્યું. તો આનું અંતર કેટલું? તો કે આટલેથી આટલે જેટલું માપ થાય એનું અંતર. બરાબર, એટલે અંતર એટલે શું? કોઈ પણ પદાર્થે જે પથ, જે માર્ગમાં જે કાપ્યું છે એ આખા પથની જેટલી લંબાઈ હોય એને શું કહેવાય? અંતર. એટલે કે ગતિ પથની કુલ લંબાઈ, જે મીટરમાં બી હોઈ શકે, ફૂટમાં બી હોઈ શકે, સેન્ટીમીટરમાં બી માપી શકીએ. બરાબર, તો આ અંતર કે જ્યાંથી જ્યાં ગયું આખું ટોટલ લંબાઈ તમે ગણી નાખો તો એ આવશે તમારું અંતર. બીજું, સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું વળી? તો સ્થાનાંતર એટલે ચાલો એનું જ ઉદાહરણ લઈએ. તો સમજો અહીંથી પદાર્થ અહીંયા આવ્યો. ક્યાંથી? અહીંથી ઉપડ્યો પદાર્થ આ ફરીને અહીંયા સુધી આવ્યો. બરાબર, લીટીની સિદ્ધાંત, લીટીની જે સ્ટ્રેટ લીટી નથી આવી એટલે તમે એ ધ્યાનમાં ના રહેતા, પણ તમારે મેઇન સમજવાનું છે. બરાબર, શું? તો કે પદાર્થ અહીંથી અહીં સુધી આવ્યો તો પછી અહીંયાથી પાછો આમ ગયો. ક્યાં આગળ? તો કે સમજો ફરીને આ જ માર્ગે પાછો અહીંયા એને અટકી ગયો. તો આનું અંતર કેટલું થયું અને સ્થાનાંતર કેટલું થયું એ કઈ રીતે કહી શકીએ? તો તમને આનું અંતર અને સ્થાનાંતર બંને કહી દઉં તો તમને ખ્યાલ આવી જશે કે અંતર શું છે અને સ્થાનાંતર શું છે. જેને બી કન્ફ્યુઝન હશે અંતર અને સ્થાનાંતરમાં, મેં નામ આપી દીધું O, A અને B. બરાબર, એટલે કોઈ પદાર્થ O સ્થાનેથી ઉપડ્યો. બરાબર, O સ્થાનેથી ઉપડી ને પછી સીધો ગયો B સ્થાને. એટલે સૌથી પહેલા તો આ કિનારેથી આ કિનારે આવ્યો, પછી B સ્થાનેથી ઉપડી એ જ માર્ગે પાછો ગયો. ક્યાં આવીને અટકી ગયો? પોઈન્ટ A. એટલે બિંદુ A આગળ આવીને પદાર્થ સ્ટોપ થઈ ગયો. તો આનું અંતર કેટલું? તો કે OB. ટોટલ અંતર કેટલું? OB.
ઓ થી બી ગયો. અંતર આપણે શું કીધું? ગતિપથની કુલ લંબાઈ, એટલે જેટલો રસ્તો કાપ્યો આખો રસ્તા લંબાઈ લઈ લો એ એટલે અંતર. તો અંતર એટલે ઓ અને બી, એટલે ઓ બી ગયો, પછી બી થી ક્યાં ગયો? એ. તો આ શું કહેવાય? એનું અંતર. કેમ? તો કે જેટલો જ્યાંથી જ્યાં ગયો એ બધું રસ્તો આપણે લઈ લેવાનો, એને અંતર કહી દેવાનું. એટલે ગતિપથની કુલ લંબાઈ. જ્યારે આનું સ્થાનાંતર શું થાય? તો કે માત્ર ઓ એ. શું થાય? વાય ધીસ કોલાવેરી. તો આના પરથી તમને ખબર પડી જાય કે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું ફરક. તો અંતર એટલે જ્યાંથી જ્યાં ગયો એ બધું અંતર. ઓ થી બી ગયો, બી થી એ ગયો, તો ઓ બી અને બી એ બંને લઈ લીધું. જ્યારે સ્થાનાંતર એટલે શરૂઆતનું સ્થાન ઓ અને છેલ્લે ક્યાં આગળ આવી ગયો? તો અટક્યો તો ક્યાં? એ આગળ. એ આગળ સ્ટોપ થયો તો એ, એટલે કે શરૂઆતનું સ્થાન એટલે કે પ્રારંભિક સ્થાન વૈજ્ઞાનિક ભાષામાં, અને છેલ્લે જ્યાં પહોંચ્યો એને અંતિમ સ્થાન કહેવાય. એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના તફાવતને શું કહેવાય? સ્થાનાંતર. ખબર પડી અંતર અને સ્થાનાંતરમાં? ફરીથી કહી દઉં, અંતર એટલે ટોટલ લંબાઈ, જ્યાંથી જ્યાં ગયો એ બધું લઈ લેવાનું, બરાબર. જ્યારે સ્થાનાંતર એટલે જ્યાંથી ઉપડ્યો તો ત્યાંથી અને જ્યાં આગળ પહોંચ્યો ત્યાં આગળ ફરી. હવે હું અહીંથી આમથી જઈને આમ આવું તો મારે કઈ ફરક પડવાનો નથી. સમજો હું અહીંયાથી ચાલતો ચાલતો જાઉં, બરાબર, ચાલતો ચાલતો આ કિનારે આવ્યો, પછી આ કિનારે મને ઈચ્છા થઈ કે અહીંયા અટકવું છે, તો ફરીથી એ જ માર્ગે પાછો અહીંયા અટકી ગયો. તો મેં કેટલું અંતર કાપ્યું? અહીંથી અહીંયા બી ગયો, બી થી એ ગયો, એટલે એ અંતર કાપ્યું મેં એટલું. ત્યારે સ્થાનાંતર ઉપડ્યો તો ક્યાં? ઓ થી, અને અટક્યો ક્યાં? એ. તો આ બેનો જે તફાવત હોય એ એટલે સ્થાનાંતર. અંતરમાં ટોટલ આખું ગણવાનું, જ્યારે સ્થાનાંતરમાં શરૂઆતનું અને છેલ્લું એ બંનેનું અંતર ગણી લો એટલે તમારું સ્થાનાંતર. ઓકે. હજુ બી બીજું ઉદાહરણ લેવું હોય તો એકદમ સિમ્પલ, કે ઘોડાસરથી તમે જાઓ મણિનગર. ક્યાં? મણિનગર. અને મણિનગરથી જાઓ ઈસનપુર. ઈસનપુર એને તમે અટકી ગયા. હવે મારું અંતર કેટલું? તો કે ઘોડાસરથી મણિનગર એટલે 4 કિલોમીટર, અને મણિનગરથી ફરીને પાછું ઈસનપુર આવ્યો એટલે મણિનગરથી ઈસનપુર 2 કિલોમીટર ગણો, તો 4 ને 2 6, એટલે 6 કિલોમીટર મારું અંતર થયું. ક્યાં? ઘોડાસરથી મણિનગર ગયો ને મણિનગરથી ઈસનપુર આવ્યો, બરાબર. તો એટલું એટલે 4 વત્તા મણિનગરથી ઈસનપુર 2 6. જ્યારે સ્થાનાંતર કેટલું કહેવાય? તો કે ઘોડાસરથી ઉપડ્યો તો અને અટક્યો ક્યાં આગળ? તો કે ઈસનપુર આવીને. મણિનગરને કઈ લેવા દેવાનું? કેમ? મણિનગર વચ્ચે છે. ઉપડ્યો તો ક્યાંથી? ઘોડાસરથી, બરાબર, મારા ઘરે છે, એને કે અટક્યો ક્યાં આગળ? ઈસનપુર. એટલે ઘોડાસરથી ઈસનપુરનું જેટલું અંતર એ મારું સ્થાનાંતર. એટલે ઘોડાસરથી ઈસનપુર 2 જ કિલોમીટર, તો સ્થાનાંતર 2 જ કિલોમીટર કહેવાય. જ્યારે અંતર કેટલું? તો કે 6. ખબર પડી ગઈ? ટૂંકમાં અંતરમાં બધો રસ્તો લઈ લેવાનો. જ્યારે સ્થાનાંતરમાં શરૂઆત જ્યાંથી ઉપડ્યા જ્યાં અને અટક્યા એટલે કે અંતિમ સ્થાન, કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના તફાવતને સ્થાનાંતર કહેવાય. અને ગતિ કોઈ પણ પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, એટલે જ્યાંથી જ્યાં ગયો બધું ગણો તો અંતર. ઓકે. હવે એટલે સ્થાનાંતર પણ ક્લિયર થઈ ગયું કે અંતર અને સ્થાનાંતરમાં શું ફરક. હવે કયું આવ્યું? ઝડપ. તો સર ઝડપ એટલે શું? સિમ્પલ છે. તો કે ઝડપ એટલે શું? તો કે બધા પદાર્થોના સ્થાનાંતર કઈ ચોક્કસ ના હોય કે આટલા સમયમાં આટલું ચોક્કસ અંતર કાપી જ લેશે, આ સ્થાનથી આ સ્થાનમાં આટલા ચોક્કસ સમયમાં પહોંચી જશે, એવું નક્કી કહેવાય નહીં. કેમ? હું ઘોડાસરથી મણિનગર જાઉં તો સમજો 15-20 મિનિટ થાય, અને મણિનગરથી ઈસનપુર આવતા 10 મિનિટ થાય, બરાબર. પણ એ દર વખતે શું મારે 15 ને 10 દર વખતે હું ઘોડાસરથી મણિનગર જાઉં તો 20 મિનિટ જ થવાની છે દર વખતે? તો કે ના, ક્યારેક ટ્રાફિક બહુ જ હશે તો હું અડધો કલાક પોણો કલાકે મણિનગર પહોંચીશ, ને ક્યારેક ટ્રાફિક ઓછો હોય તો 10 કે 15 મિનિટમાં પહોંચી જઈશ. એટલે દરેક અંતર કાપવાનો જે સમય હોય એ ચોક્કસ હોય નહીં, એ વચ્ચે આવતા ટ્રાફિક ઉપર આધારિત છે, બરાબર. એટલે એનો સમય ચોક્કસ હોતો નથી. તો હું એની એવરેજ કાઢી શકું. વાહનમાં એવરેજ આવે છે, ખબર છે તમને? બાઇકમાં, ગાડીમાં, એક્ટિવા, તમે કોઈ પણ વાહન લેવા જાઓ ત્યારે એવરેજ પૂછો કે એક્ટિવાની એવરેજ કેટલી? તો કે 40, 45, 50, 45, 50. આ બાઇકની એવરેજ કેટલી? તો કે 65, 70 આપે છે. બજાજનું કોઈ હોય તો કદાચ 85, 90 આપે, બરાબર. મારું બાઇક 85, 90 આપે છે અત્યારે. કદાચ તમારા પપ્પાને પૂછી લો તો તમારા બાઇકનું કેટલું એવરેજ છે? તો કે 45, 50, 60 આની આજુબાજુ તમારા બાઇકની અથવા એક્ટિવાની
એવરેજ હોય. આ એવરેજ એ શું છે? તો ધેટ ઇઝ ઝડપ. એ તો ઝડપનું બતાવે, એ તો ઝડપ બતાવે વાહનની. બરાબર? એવરેજ એ શું બતાવે? વાહનની ઝડપ કેટલી છે. જો હું કહું 2 મિનિટ. બરાબર? તો સમજો તમારા વાહનની ઝડપ એવરેજ 45 કિલોમીટર પર અવર. કિલોમીટર પર અવરમાં હોય તો ખબર છે, ઓડોમીટરમાં એ તો તમને ખબર છે કે કિલોમીટર પર અવરમાં હંમેશા સ્પીડ હોય. તો 45 કિલોમીટર પર અવર એ મારા એક્ટિવાની એવરેજ છે. તો એવરેજ એટલે છે શું? આ મારા બાઇકની એવરેજ 85, આ બાઇકની એવરેજ 65, આ બાઇકની એવરેજ 70, આ એક્ટિવાની એવરેજ 40. ગાડીની એવરેજ તો 10 કે 12 જ હોય. અમુક ગાડીની 5 કે 3, 4 કે 5 જ એવરેજ હોય, મોંઘી હોય તો. બરાબર? એટલે તો એવરેજ, વોટ ઇઝ ધ એવરેજ? એવરેજ એટલે શું? તો કે 1 લીટર પેટ્રોલમાં તમારું વાહન કેટલું અંતર કાપે એટલે એવરેજ. મારા બાઇકની એવરેજ 85 કિલોમીટર હોય તો મારું બાઇકમાં હું 1 લીટર પેટ્રોલ એટલે કે સમજો 70-75 રૂપિયા ભાવ ચાલે, તો 70-75 રૂપિયા પેટ્રોલ 1 લીટર પુરાવું તો 1 લીટરમાં હું 85 કિલોમીટર ફરી શકીશ મારા બાઇકમાં. તમારા એક્ટિવાની 60 કિલોમીટર હોય, 55 કે 50 કિલોમીટર હોય તો તમારા એક્ટિવામાં તમે 1 લીટર પેટ્રોલ પૂરા 50 કે 55 કિલોમીટર ફરો એટલે 1 લીટરમાં જેટલું અંતર કાપો એ તમારા વાહનની એવરેજ. બરાબર? પછી ઝડપ એટલે શું? તો ઝડપમાં એ જ તો કે કિલોમીટર પર અવર બોલીએ છીએ આપણે હંમેશા સ્પીડ. કે હું ઘોડાસરથી મણિનગર ગયો, એવરેજ કેટલી સ્પીડ? તો કે 30 ની સ્પીડમાં. કદાચ 30 થી નીચે 25 ગયો હોય તો બહુ તો 30 થી ઉપર 35 ગયો, પણ એવરેજ મારી 30 હતી. બરાબર? તો 30 એવરેજ એટલે શું? 30 કિલોમીટર પર અવર એટલે શું? તો કે 30 કિલોમીટર પર અવર આપણે જે વાહનની સ્પીડ બોલીએ છીએ કોઈ પણ 30 કિલોમીટર પર અવર આપણા વાહનની સ્પીડ આવી હોય 30, 50, 60, 100, 120. બરાબર? તો પર અવર એટલે શું? આ હંમેશા ભાગાકારમાં હોય. શેમાં હોય? કિલોમીટર ઓબ્લિક એટલે ભાગાકાર. આને એકચ્યુઅલી લખાય કિલોમીટર ઉપર હોય ને પર એટલે કે ભાગાકાર કહેવાય. આને આપણે પ્રતિ બોલીએ. ગુજરાતીમાં બોલું તો કિલોમીટર પ્રતિ કલાક. પ્રતિ એટલે ભાગાકાર, એટલે અવર ભાગાકારમાં. બરાબર? કે 1 કલાકમાં 30 કિલોમીટર અંતર કાપી શકે એટલી સ્પીડે હું ગયો. જો હું મારું 30 કિલોમીટરની સ્પીડે વાહન ચલાવું આટલી સ્પીડે, તો એટલી જ એવરેજ હું કન્ટિન્યુઅસ રાખું તો 1 કલાકમાં 30 કિલોમીટર મારું વાહન અંતર કાપે. બરાબર? તો આ 1 કલાકમાં અથવા મારે સેકન્ડમાં દર્શાવવું હોય. સેકન્ડમાં તો આપણા વાહનની હોય નહીં સ્પીડ, તો સમજો કોઈ પદાર્થ કહી દઉં, કોઈ બોલ 5 મીટર પર સેકન્ડની સ્પીડે જાય છે એટલે ગયો. બરાબર? તો એ 1 સેકન્ડમાં 5 કિલોમીટર અંતર કાપે. મીટર પર સેકન્ડ આ રીતે લખાય. બરાબર? તો 1 સેકન્ડમાં 5 મીટર અંતર, આ 1 અવરમાં જેમ 30 કિલોમીટર અંતર કાપે એમ 1 સેકન્ડમાં 5 મીટર અંતર. તો ધેટ ઇઝ ધ ઝડપ. મને ખબર પડી? તો એટલે ઝડપ એટલે શું? કે 1 અવર, 1 કલાક, 1 સેકન્ડ, બરાબર, 1 મિનિટ એટલામાં કેટલું અંતર કાપે તો એને ઝડપ કહેવાય. એટલે 1 એટલે એકમ, એટલે એકમ સમયમાં તમારા વાહનની જે અંતર કપાય તેને ઝડપ કહેવાય. એકમ સમય એટલે કે 1 કલાકમાં કેટલું અંતર કાપે, 1 મિનિટમાં કેટલું અંતર કાપે, અથવા 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે તમારું વાહન અથવા કોઈ પણ પદાર્થ, તો એને ઝડપ કહેવાય. એટલે ઝડપ એટલે શું? તો કે એકમ સમય. એકમ સમય એટલે 1 કલાક, 1 મિનિટ, 1 સેકન્ડ એને કહેવાય. એકમ સમયમાં પદાર્થ દ્વારા પદાર્થે કાપેલા અંતરને, બરાબર, તો આને કહેવાય ઝડપ. એટલે ઝડપમાં પણ તમને ખબર પડી ગઈ કે 1 મિનિટમાં કેટલું અંતર કાપે અથવા 1 કલાકમાં, 1 સેકન્ડમાં. બરાબર? કેમ આ ઝડપની જરૂર પડી? તો કે દરેકની સ્પીડ જે વાહનની હોય ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે એવું ફિક્સ હોતું નથી. ક્યારેક ટ્રાફિક વધારે હોય તો 1 કલાકમાં 20 કિલોમીટર બી કાપે, ને ક્યારેક ટ્રાફિક ઓછો હોય તો એ જ 1 કલાકમાં 50 કિલોમીટર બી ચલેલો વિધાઉટ ટ્રાફિક. કોઈ જ ટ્રાફિક ના અડધી રાતે હું વાહન લઈને નીકળું તો મારું બાઇક 1 કલાકમાં 50 કિલોમીટર ચાલી જાય. કદાચ એ પોસિબલ નથી પણ હું તમને ઉદાહરણ કહું છું. બરાબર? કે 1 કલાકમાં મારું બાઇક 50 કિલોમીટર ચાલી જાય. બરાબર? જ્યારે દિવસમાં એ જ બાઇક લઈને નીકળું તો 1 કલાકમાં ખાલી 20 કિલોમીટર કાપે છે. એનો મતલબ જે 1 કલાક છે એની જે સમયગાળો છે એ ચોક્કસ છે નહીં. કેમ? ટ્રાફિકના લીધે.
એટલે એ સમયગાળો ચોક્કસ નથી, એટલે આપણે ઝડપની જરૂર પડી, ઝડપ શોધવાની. એટલે એનું સૂત્ર શું? ઝડપ બરાબર તો કે અંતર જે હતું અને છેદમાં સમય. એટલે આના ઉપરથી તમે યાદ રાખી શકો. શું? તો કે એકમ સમયમાં કાપેલા અંતરને. શું? પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને, નીચેથી ઉપર જવાનું, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે. બરાબર? એને v પણ લખાય. અંતર એટલે કોઈ પણ s લઈ લો તમે. બરાબર? અને સમય એટલે t લઈ લો તો v બરાબર s/t. અનાયાસે અથવા અનાયાસે નહીં, પણ તમે જે ઝડપ વારંવાર તમે બોલતા હશો, કિલોમીટર પર અવર જે બોલો છો એ ઝડપ જ બોલો છો તમે. કિલોમીટર એટલે અંતર કહેવાય, કેટલું અંતર કાપવું, અવર એટલે સમય, તો અંતર છેદમાં સમય આવી ગયું ઝડપ. એટલે મેં કીધું ને કે તમે જે આ બોલો છો એ શું બોલો છો? તમારા વાહનની સ્પીડ જ બોલો છો, ના ખબર પડતા. એટલે તમારા રોજિંદા જીવનમાં ઝડપ તો તમે બહુ વાપરો છો. એનો એકમ ઉપરથી જ એનું વ્યાખ્યા આવી છે. જો અંતર છે અને નીચે સમય છે, અંતર સમય એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને ઝડપ કહેવાય. ડન. હવે આવ્યો વેગ. તો સર વેગની શું જરૂર? ઝડપમાં સ્પીડ આવી ગઈ, બરાબર, અંતરમાં કુલ આવી ગયું, સ્થાનાંતરમાં સ્થાન પણ આવી ગયું, તો ઝડપમાં સૂત્ર આવી ગયું બંને. તો સર વેગની શોધવાની જરૂર શા માટે? વાય ધીસ કોલાવેરિટી? તો બહુ ઈઝી છે. જો વેગ કેમ જરૂર પડી આપણે? તો વેગ, ઝડપ હંમેશા સમજો. ફરીથી એનું ઉદાહરણ, ઘોડાસરથી મણિનગર ગયો, બરાબર, મણિનગરથી ઈસનપુર ગયો, બરાબર, તો અમારું અંતર ઝડપ મારી સમજો 20 ની સ્પીડે ગયો. ઘોડાસરથી મણિનગર, મણિનગરથી ઈસનપુર 20 ની સ્પીડે ગયો, પણ એને દિશા સાથે કઈ જ લેવા દેવા નથી. તું પૂર્વમાં ગયો, ઉત્તરમાં ગયો, દક્ષિણમાં ગયો, પશ્ચિમમાં ગયો. ઘોડાસરથી મણિનગર સમજો પૂર્વ દિશામાં, મણિનગરથી ઈસનપુર સમજો દક્ષિણ દિશામાં હોય, બરાબર, તો એ કઈ દિશામાં ગયો એને ઝડપ સાથે કોઈ લેવા દેવા નહીં. મને ખાલી એક આંકડો બતાવો એટલે ઝડપ, પણ આંકડાની સાથે દિશા પણ બતાવો તો વેગ. ખબર પડી ઝડપ અને વેગમાં શું ફરક? મને એક આંકડો બતાવો કે મારું વાહન 30 કિલોમીટરની સ્પીડે ચાલે છે. ડન. આ ઝડપ છે. તો આંકડાની સાથે 30 કિલોમીટર તમે કઈ દિશામાં? પૂર્વ દિશામાં, અથવા મણિનગર તરફ ગયા, વટવા તરફ ગયા, ઈસનપુર તરફ ગયા, જસોદા તરફ ગયા, કઈ દિશામાં ગયા તમે? એ તો કહો મને. 30 કિલોમીટર તમે, હું કહું કે મારું બાઇક મેં 30 કિલોમીટરની સ્પીડે ચલાવ્યું, તો ઝડપ તો આવી ગઈ કે મારા બાઇકની ઝડપ 30 કિલોમીટર છે, બરાબર. પણ કોઈ મને પૂછે કે ભાઈ 30 કિલોમીટર એટલે કઈ દિશામાં કાપ્યું? કે જસોદા ગયો, હું ઘોડાસરનું વાત કરું છું, ઘોડાસર જસોદા આમ આવ્યું, ઈસનપુર આમ આવ્યું, વટવામાં આવી બાજુ આમ આવ્યું. તું જસોદા ગયો, ઈસનપુર ગયો કે વટવા ગયો? કઈ દિશામાં ગયો 30 કિલોમીટરની ઝડપે? એવું કોઈ પૂછે તો બસ, તો આ ઝડપની સાથે જે પણ દિશા પૂછે છે એને વેગ કહેવાય. ઝડપમાં માત્ર આંકડો આવે. ઝડપમાં શું આવે? માત્ર કોઈ નંબર અથવા આંક, બરાબર. આંકને ટૂંકમાં તમારે કહેવું હોય તો કોઈ પણ સંખ્યા કહી દો. ચલો 20, 30, 50 એ સંખ્યા કહેવાય. માત્ર સંખ્યા આવે, બરાબર. પણ ઝડપમાં શું? માત્ર સંખ્યા આવે. જ્યારે વેગમાં શું આવે? ઝડપ તો ખરી જ, એટલે કે સંખ્યા જે બોલું છું 30, પણ કઈ દિશામાં? એ તો કે મારા ભાઈ, એટલે કે ઝડપ વત્તા દિશા, તેને શું કહેવાય? વેગ. એટલે ઝડપની સાથે દિશા પણ દર્શાવે એ મૂલ્યને વેગ કહેવામાં આવે છે. કઈ દિશામાં કાપ્યું? પૂર્વમાં, મણિનગર બાજુ, જસોદા બાજુ, ઈસનપુર બાજુ. હવે હું ઝડપ, તારા વાહનની સ્પીડ કેટલી? ચલો હું તમને પૂછું કે તમારા વાહનની સ્પીડ કેટલી? તો તમે કહો 50, બરાબર. 50 ની સ્પીડ. તું કેટલી સ્પીડે આવ્યો? ચલો સમજો તમે ઈસનપુર રહો છો, ધારો કે મેં ઈસનપુરથી ઘોડાસર મારા ઘરે આવ્યા કંઈક કામે, તો હું તમને કહું ભાઈ કેટલી સ્પીડમાં આવ્યો તું? બરાબર. તો તમે કહો સર હું 40 ની સ્પીડ આવ્યો આશરે, બરાબર. બાકી 40 ની સ્પીડ પકડો એટલે આમ તો ઈસનપુરથી ઘોડાસર આવી જાઓ તમે આરામથી, બરાબર. એટલે સમજો 40 ની સ્પીડે સર હું ઈસનપુરથી તમારા ઘરે આવ્યો,
બરાબર. તો આમાં તું ક્યાંથી આવ્યો, તમે ક્યાંથી આવ્યા, મારે કંઈ લેવા દેવા નથી. મેં ખાલી તમને એક આંકડો પૂછ્યો કે કઈ સ્પીડે, કેટલી સ્પીડે, એટલે 40ની સ્પીડે. પણ હું તમને પાછળ એક સવાલ બીજો પૂછું, ક્યાંથી આવ્યો આટલી સ્પીડમાં તો તમે કહો સર ઈસનપુરથી ઘોડા, એટલે મને ખ્યાલ આવે કે ઘોડાસરથી ઈસનપુર સમજો ઉત્તર દિશામાં છે, તો ઉત્તર દિશામાંથી ઘોડાસર બાજુ આવ્યો એટલે ઈસનપુરથી ઘોડાસર 40ની સ્પીડ આવ્યો તો વેગ કહી દેવાય. એટલે ઝડપમાં માત્ર કેટલી સ્પીડમાં આવ્યો હોય, અને વેગ એટલે તું ક્યાંથી આવ્યો, કઈ દિશામાંથી આવ્યો એ જોડે બોલો અથવા એ જોડે દર્શાવો તેને વેગ કહેવાય. બરાબર. એટલે આને શું કહેવાય? વેગ. એટલે કે દિશા સાથે ઝડપને વર્ણન થાય, એટલે કે ઝડપ સાથે દિશાનું પણ વર્ણન થાય તો તેને વેગ કહેવામાં આવે છે. તો વેગની વ્યાખ્યા શું કહેવાય સર? તો વેગની વ્યાખ્યા એવું કહી શકાય કે કોઈ પણ એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. જો ઝડપ એટલે શું હતું? એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે ઝડપ. જ્યારે વેગમાં આટલું સેમ છે કે એકમ સમયમાં પદાર્થે કરેલા અંતર નહીં પણ સ્થાનાંતર. તો વેગમાં સ્થાનાંતર કેમ સર? તો વેગમાં દિશા આવી. દિશા એટલે કે ઈસનપુરથી આવ્યો, જસોદાથી આવ્યો તો વટવાથી આવ્યો, દિશા આવી ને, તો એ દિશા એ સ્થાન જ કહેવાય એક જાતનું. બરાબર. એટલે એને સ્થાનાંતર એમાં, કારણ કે સ્થાનાંતરમાં આપણે તમે જોજો સ્થાનનો ઉલ્લેખ કરતા કે ઘોડાસરથી ઈસનપુર પહોંચ્યો કે પહેલું સ્થાન ઘોડાસર અને અંતિમ સ્થાન મારું ઈસનપુર, મણિનગરથી આવ્યો મારે જોવાનું નહીં, મારે પહેલું અને છેલ્લું સ્થાન જ જોવાનું. બરાબર. તો એ એટલે સ્થાનાંતર. એટલે સ્થાનાંતરમાં દિશા હોય એટલે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતર. શું? તો કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહેવાય? વેગ કહેવામાં આવે છે. બરાબર ને. ઝડપ એટલે માત્ર મૂલ્ય અથવા કોઈ સંખ્યા, જ્યારે એની કઈ દિશામાંથી આવે કહેવું પડે તો કઈ દિશામાંથી આવે એવું વર્ણન થાય તો એને વેગ કહેવામાં આવે. એનો એકમ પણ એ જ થાય છે તો કે મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પર અવર. બરાબર. વેગ અને ઝડપનો એકમ સરખો જ છે. ઝડપ અને વેગનો એકમ શું છે? સરખો જ છે. બરાબર. જ્યારે સૂત્ર અલગ છે. ઝડપ અને વેગનો એકમ સરખો છે જ્યારે એનું સૂત્ર અલગ છે. કઈ રીતે સર? તો જો ઝડપનું સૂત્ર શું થાય? અહીંયા લખીએ આપણે ઝડપ અને વેગ બંનેનું સૂત્ર. બરાબર. અહીંયા જગ્યા છે. તો ઝડપ એટલે શું થાય? બોલો. અંતર છેદમાં સમય. વાર્યું. જ્યારે વેગ એટલે શું થાય? બોલો. વેગ એટલે શું થાય? સ્થાનાંતર છેદમાં સમય. અંતરની જગ્યાએ શું આવી જાય? સ્થાનાંતર. કારણ કે વ્યાખ્યામાં ખાલી અંતરની જગ્યાએ શું બદલાયું? માત્ર સ્થાનાંતર. આમાં અંતરને આમાં સ્થાનાંતરને, એટલે અંતરની જગ્યાએ ખાલી સ્થાનાંતર આવી જાય. એટલે એનો તફાવત કેવો હોય? સમજો વેગ અને ઝડપનો કોઈ તફાવત પૂછે તો ફટફટ બોલી જવાય. શું? તો કે ઝડપ એટલે શું? તો કે બધા તો વ્યાખ્યા બોલી જાવ કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવાય અને એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો આ કહી દો કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય થાય, જ્યારે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય થાય. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો તો કે ઝડપમાં માત્ર કોઈ મૂલ્ય દર્શાવવામાં આવે છે, જ્યારે વેગમાં ઝડપની સાથે દિશાનું પણ વર્ણન કરવામાં આવે છે. ત્રીજો અને ચોથો મુદ્દો એટલે તો કે ઝડપે અદિશ રાશિ. કઈ રાશિ છે? ઝડપે અદિશ. બરાબર. જ્યારે વેગ એ કેવી છે? સદિશ. બરાબર. અદિશ એટલે સદિશ. અદિશ અને સદિશ એટલે શું? અદિશ એટલે દિશા વગરનું. એટલે ઝડપમાં ખાલી આંકડો જો એમાં દિશાનો ઉલ્લેખ નથી એટલે અદિશ. અને વેગ એટલે ઝડપની સાથે દિશા પણ વપરાય છે એટલે તેમાં દિશાની સાથે, સ એટલે સાથે અને અ એટલે તેના વગર. એ તો ખબર છે તમને. બરાબર. એટલે સદિશ એટલે દિશાની સાથે
જે હોય ઝડપ એટલે કે વેગ, જેમાં દિશાનું સાથે હોય એટલે વર્ણન હોય. જ્યારે ઝડપમાં અદિશ એટલે જેમાં દિશાનું વર્ણન ન હોય એટલે ઝડપ અદિશ રાશિ કહેવાય, જ્યારે વેગ એ સદિશ રાશિ. રાશિ એટલે શું? રાશિ એટલે આપણે જે ટોપિક સમજીએ છીએ એને રાશિ કહેવાય. વેગ, અંતર, સ્થાનાંતર, પ્રવેગ, ઝડપ આ બધા એક રાશિ કહેવાય. રાશિ એટલે શું? તો કે કોઈ પણ ટોપિક આપણે સમજીએ છીએ એટલે રાશિ. બરાબર, રાશિ એટલે કોઈ અલગ નથી. બરાબર. હવે છેલ્લું રહ્યું પ્રવેગ, લાસ્ટ બટ નોટ લીસ્ટ. ઓકે, પ્રવેગ. તો સર પ્રવેગ એટલે શું? તો વેગને પણ જો કોઈ વેગ આપનારું હોય, શું વેગનો પણ, હું મારી ભાષામાં આને આવું કહું, શું વેગનો પણ વેગ એટલે પ્રવેગ. વેગનો પણ વેગ એટલે પ્રવેગ. સમજો પ્રવેગ એટલે હું તમને એકદમ સરળ ઉદાહરણ, દેશી ઉદાહરણ આપું તો કે ક્યારે પ્રવેગ આપણી દિશા, પ્રવેગ પદાર્થની સ્પીડ વધારે પણ અને પ્રવેગ એ પદાર્થનો વેગ ઘટાડે પણ. બંને તાકાત પ્રવેગમાં છે. પ્રવેગ ઇઝ ધ કિંગ ઓફ ઓલ રાશિ. એટલે આ બધી રાશિઓનો રાજા એ પ્રવેગ છે. પ્રવેગ એ ઝડપ, વેગ, સ્થાનાંતરને વધારી પણ શકે છે અને પ્રવેગ એ ઝડપ, વેગ, સ્થાનાંતર, અંતર ગમે તેને ઘટાડી પણ શકે છે જો એની તાકાત હોય તો. કઈ રીતે? તો પ્રવેગ વધારે કઈ રીતે? સમજો તમારે કોઈ વાહન તમે ચલાવતા હોય, બરાબર, તો એ વાહન તમે ચલાવો છો તો ટ્રાફિક નથી, બરાબર, તો એનો મતલબ તો કે વેગને પણ કોઈ વેગ આપવા વાળું છે એટલે એનો પ્રવેગ ત્યારે વેગની પાછળ હોય છે. કેમ? ટ્રાફિક નથી એટલે એને સામે કોઈ આવવા વાળું કે સામે કેવું અટકાવવા વાળું કોઈ વસ્તુ, કોઈ પદાર્થ છે નહીં. એને પાછળથી ઉપરથી કોઈ બળ આપશે કે ફટાફટ વધારે સ્પીડે ચાલી શકે, તમે વાહન વધારે સ્પીડે ચલાવો. કેમ? તો કે વેગને પણ કોઈ વેગ મળે. કારણ તો કે આગળ કોઈ નથી એટલે ત્યારે પ્રવેગ વાહનની દિશામાં જ હોય. કેમ? વાહન આ બાજુ જતું હોય તો પ્રવેગ બી આ દિશામાં હોય તો તમારું વાહન ચાલી શકે વિના અટકે. જ્યારે ટ્રાફિકમાં પ્રવેગ તમારી સામે હોય. વાય ધીસ કોલ ઓલરેડી. ટ્રાફિકમાં કેમ સામે? તો કે ટ્રાફિકમાં સમજાવો, તમારું વાહન કોઈ આવતું હોય, બીજી સ્પીડ આવતું હોય, તમારો વેગ છે, તમારા સામેના વાહનનો પણ વેગ છે, બરાબર, તો વેગની સામે વેગ આવ્યો તો એ પ્રવેગ કહો. કેમ? તો કે તમારે વાહન અટકાવવું પડે છે. આ વાહન નજીક આવે એટલે તમારે વાહનને બ્રેક મારવી પડે છે, એટલે આ વાહન અટકાવી દેવું પડે, બરાબર. તો એનો મતલબ પ્રવેગ સામેથી આવે. જો તમારા વાહનની સ્પીડ ઓછી થઈ જાય તો પ્રવેગ વિરુદ્ધ દિશામાં કહેવાય. જો તમારા વાહનની સ્પીડ વધે સતત તો એને પ્રવેગ વાહનની દિશામાં કહેવાય. એટલે વાહન જ્યાં ચાલે છે એ જ દિશામાં એ પાછળ છે. જો વાહનની સ્પીડ ઘટે તો પ્રવેગ સામેથી આવે છે એવું આપણે કહી શકીએ. બરાબર. પ્રવેગનો મતલબ શું? તો કે પ્રવેગ રાજા છે. કેમ? અંતરને ઘટાડી પણ શકે. ટ્રાફિક ધારે તો તમને ઈસનપુર જવાય ના દે. અહીંયાથી મારે ઘોડાસરથી ઈસનપુર જવું છે પણ ટ્રાફિક જો હોય તો હું ના જઉં. ટ્રાફિક હોય, સમજો અડધો કલાક, અડધો જ કલાક મારા અહીંથી ઈસનપુર જવામાં જ અડધો કલાક લાગી જાય, બરાબર, તો હું ના નીકળું ઘરેથી. કેમ? ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક છે એનો મતલબ પ્રવેગ મારી સામેથી આવવાનું, મને અટકાવશે બને એટલું. ટ્રાફિક નહીં હોતું સટ દઈને નીકળી જઈશ. કેમ? ત્યારે પ્રવેગ મને તાકાત આપવાનો છે. શું આપવાનું છે? તાકાત આપવાનું છે, બરાબર. એટલે એને પ્રવેગ, એનો મતલબ વેગની દિશામાં છે જ્યારે ટ્રાફિક ઓછો હોય. ટ્રાફિક હોય ત્યારે પ્રવેગ આપણી સામે હોય એટલે પ્રવેગને તમે કોઈ વાહન અથવા કોઈ શક્તિ તરીકે લઈ શકો, બરાબર. કોઈ શક્તિ જે વેગને વધારે એને પ્રવેગ, કોઈ શક્તિ જે વેગને ઘટાડે એને પણ પ્રવેગ કહેવાય. ઓકે, તો એમાં નિયમિત પ્રવેગી ગતિ આવે છે, અનિયમિત પ્રવેગી ગતિ આવે છે. આપણે પ્રવેગમાં ઉલ્લેખ કર્યો નથી પણ કંઈ નવું નથી. નિયમિત એટલે એ સતત તમારો વેગ વધારે છે, ક્યારેય ના ઘટાડે, એને નિયમિત પ્રવેગી. જ્યારે અનિયમિત પ્રવેગી ગતિ એટલે ક્યારેક વધારે તો ક્યારેક ઘટાડે, ક્યારેક વધારે તો ક્યારેક ઘટાડે. શેમ ક્યારે થાય અનિયમિત? તો કે જો તમે ઘોડાસરથી મણિનગર ગયા તો અમુક ઘોડાસરથી ઈસનપુર જાઓ તો ટ્રાફિક ઓછો છે, એનો મતલબ પ્રવેગ તમારો વેગ વધારવાનો છે. ઈસનપુરથી જવાહર ચોક જાઓ તો ટ્રાફિક વધારે છે તો એનો મતલબ પ્રવેગ તમારો વેગ ઘટાડવાનો છે, તમારા વાહનની સ્પીડ ઘટાડવાની છે, બરાબર. પછી જવાહર ચોકથી મણિનગર જાઓ તો પાછો ટ્રાફિક ઓછો થઈ ગયો તો ત્યારે પ્રવેગ તમારો વેગ વધારશે. તો આ અનિયમિત. તો ક્યારેક તમારો પ્રવેગ વેગ વધારે છે તો ક્યારેક એ જ પ્રવેગ તમારો વેગ ઘટાડે પણ છે. ઈસનપુરથી જવાહર ચોક જવામાં એ જવાહર ચોકથી મણિનગર જવામાં એ જ તમારો વેગ શું કરે છે? વધારે પણ છે. કેમ? એમાં ટ્રાફિક ઓછો છે. એટલે ક્યારેક પ્રવેગ એ વેગ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે.
એટલે અનિયમિત એટલે કે ક્યારેક વધારે ઘટાડે આવું ઢચું પચું હોય. મેં જેમ કીધું ઘોડાસરથી ઈસનપુર તો પ્રવેગ ઓછો, કેમ ટ્રાફિક ઓછો. ઈસનપુરથી જવાહર ચોક પ્રવેગ વધારે, કેમ ટ્રાફિક વધારે એટલે સામેથી આવવાનું છે. અને જવાહર ચોકથી મણિનગર તો પ્રવેગ ઓછો, કેમ ટ્રાફિક ઓછો. બરાબર. એટલે ઘોડાસરથી મણિનગર જવામાં ક્યારેક વધ ઘટ ઢચું પચું થયા કરે. બરાબર, તો આને અનિયમિત કહેવાય. પણ ઘોડાસરથી મણિનગર નોન સ્ટોપ જવું એકની એક સ્પીડ વાળું, વધારે સ્પીડમાં જ જો તો પ્રવેગ તમારો નિયમિત છે. ને ઘોડાસરથી નોન સ્ટોપ જવું ઓછી સ્પીડમાં જો એટલે ઘોડાસરથી મણિનગર સુધી નોન સ્ટોપ ટ્રાફિક હોય તો બી નિયમિત કહેવાય. કેમ? નિયમિત એટલે કે સતત વેગ વધારવું અથવા સતત વેગ ઘટાડવું. નિયમિત એટલે એવું નહીં કે તમારો વેગ વધે છે. જો સતત વેગ કન્ટિન્યુઅસલી તમારો ઓછો થતો જ હોય, સમજો ઘોડાસરથી 50ની સ્પીડે પહોંચો, મણિનગર આવતા આવતા 50, 40, 30, 20, 10ની સ્પીડે પહોંચી જજો, એટલે તમારો વેગ ત્યારે સતત ઘટ્યો તો એને પણ નિયમિત કહેવાય. અને ઘોડાસરથી 10ની સ્પીડે ઉપડું અને મણિનગર જતા 50ની સ્પીડ થઈ જાય ફોર્મમાં આવું તો 10ની 20, 30, 40, 50 થાય તો એને પણ નિયમિત કહેવાય. એટલે કે વધે તો પણ નિયમિત પ્રવેગ કહેવાય અને સતત ઘટે તો પણ નિયમિત પ્રવેગ કહેવાય. બરાબર. ટૂંકમાં નિયમિત એટલે ક્યારેક કોન્સ્ટન્ટલી વધે અથવા કોન્સ્ટન્ટલી ઘટે તો એને નિયમિત, અને અનિયમિત એટલે ક્યારેક વધે તો ક્યારેક ઘટે, ક્યારેક વધે તો ક્યારેક ઘટે અને અનિયમિત કહેવાય. એટલે નિયમિત પ્રવેગી અને અનિયમિત પ્રવેગી ને ફાઈ ગયું. બરાબર. એટલે પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફાર. કેવો? તો કે વેગ વધારે છે કે વેગ ઓછો છે. તો તમે જ્યારે ઉપડ્યા ત્યારે તમારો વેગ વધારે અને જ્યારે પહોંચ્યા ત્યારે તમારો વેગ ઓછો છે. તો પ્રવેગ કઈ રીતે? તો કે વેગમાં થતો ફેરફાર. તો કે જ્યારે ઉપડ્યા ત્યારે તમારા વાહનની સ્પીડ સમજો 10 છે અને જ્યારે પહોંચ્યા મણિનગર ત્યારે સમજો તમારા વાહનની સ્પીડ 50 છે. તો પ્રવેગનું સૂત્ર શું? તો અંતિમ વેગ એટલે કે જ્યાં પહોંચ્યા ત્યારનો વેગ એટલે 50 અને પ્રારંભિક વેગ એટલે કે જ્યારે ઉપડ્યા ત્યારનો વેગ 10. બંનેનું બાદબાકી છેદમાં સમય એટલે કે આ અંતર સમજો મણિનગર 15 મિનિટમાં પહોંચ્યો હોઉં. બરાબર. એટલે એનું સૂત્ર શું હતું? આપણે જોયું હતું કે v - u છેદમાં t. એટલે કે અંતિમ વેગ જ્યારે પહોંચ્યા ત્યારનો વેગ એટલે કે સ્પીડ ગણો તમે. હવે વેગને તમારે ઝડપ કહી દેવાની. બરાબર. હવે જે આગળની થિયરીમાં આવશે એને વેગ અને ઝડપ એક જ લીધેલું છે. હવે તમારે ઝડપની બી દિશામાં ગણ લેવાની એટલે વેગમાં ગણી લેવાની. બરાબર. એટલે વેગમાં ઝડપ આવી જાય ઓબ્વિયસલી. બરાબર. એટલે આ તમે પહોંચ્યા ત્યારની એટલે કે અંતિમ વેગ, તમે શરૂઆત કરી ત્યારનો વેગ એટલે કે પ્રારંભિક વેગ, અને તમે જેટલા સમયમાં પહોંચ્યા t એટલે કે સમય. બરાબર. એટલે આ તમારું પ્રવેગનું સૂત્ર થઈ ગયું. ખબર પડી? જ્યારે પહોંચ્યા ત્યારનો વેગ તમારો 50 છે, જ્યારે ઉપડ્યા ત્યારનો વેગ તમારો 10 છે, 15 મિનિટમાં પહોંચ્યા તો 50 - 10 છેદમાં 15 એટલે કે અંતિમ વેગ છેદમાં અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય એટલે કે v. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ u છેદમાં સમય t. v - u/t. એનો પેલું જે છે પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. ઝડપ અને વેગનો એકમ મીટર પર સેકન્ડ એટલે કે 1 જ સેકન્ડ હતું, જે આમાં સ્ક્વેર આવે છે. કેમ સ્ક્વેર આવે? તો એનું કારણ છે તો કે જ્યારે તમે પહોંચ્યા ત્યારનો તમારો સમય અલગ હશે અને ત્યારે તમે ઉપડ્યા ત્યારનો તમારો સમય અલગ હશે. એટલે કે બંનેનો અલગ અલગ સમય એટલે પહોંચ્યા ત્યારનો એક સમય અને ઉપડ્યા ત્યારનો એક સમય એટલે બે સમય આવ્યા એટલે કે t સ્ક્વેર થઈ ગયું. બે સમય આવ્યા. બરાબર. એટલે સેકન્ડ સ્ક્વેર આવે છે. એટલે કે પ્રવેગનો એકમ શું? તો કે સેકન્ડ સ્ક્વેર અને વેગનો એકમ શું? માત્ર સેકન્ડ. એટલે કે વેગમાં મીટર પર સેકન્ડ જ આવે અથવા કિલોમીટર. બરાબર. અને પ્રવેગમાં મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. આ રીતે 5 જે છે એ તમારું ક્લિયર થઈ ગયું. 5 નો ફરક શું છે એ ખબર પડી જાય. અંતર એટલે ટોટલ આખો રસ્તો, સ્થાનાંતર એટલે ક્યાંથી ઉપડે ને ક્યાં પહોંચે એટલું જ આવે, વચ્ચેનું જ્યાંથી જ્યાં ક્યાંય ખબર નહીં. ઝડપ તો કે માત્ર એક આંકડો, માત્ર એક મૂલ્ય. વેગ એટલે ઝડપ એટલે કઈ દિશામાં ક્યાંથી એ જોડે વેગ. પ્રવેગ એટલે કે વેગનો વેગ વધારે એ પણ પ્રવેગ અને વેગનો વેગ ઘટાડે એ પણ પ્રવેગ. બરાબર.
આ રીતે 5 તમારે ક્લિયર થઈ ગયું હશે. એકદમ દેશી ભાષામાં મેં તમને સમજાવ્યું છે, બરાબર. ક્લિયર થઈ ગયું હશે. છતાં પણ કઈ કન્ફ્યુઝન હોય, મને નથી લાગતું કે કઈ કન્ફ્યુઝન હોવું જોઈએ, બરાબર. હું મારી રીતે પૂરેપૂરો, કારણ કે એનું કારણ છે, કદાચ તમને અમુક થિયરી જો એકદમ ક્લિયરલી ના પણ ખબર પડે, એનું કારણ છે તો કે વિજ્ઞાન અને ગણિત આ બે વિષય એવા છે ને જે લાઈવ સમજાવો ને તો વધારે ક્લિયર છે, વધારે મજા આવે. કેમ? હું તમને સમજાવું તો ના ખબર તો ઇન્સ્ટન્ટ તમે પૂછી શકો, તરત જ પૂછી શકો તમે મને. પણ જ્યારે વિડીયોમાં હું તમને સમજાવું તો ના ખબર પડે, તમે ત્યાં અટકી જાઓ, પછી આગળનું જુઓ તો એ જ ના ખબર પડી તો આગળનું તો નહીં જ પડે તમને ખબર, એટલે આગળનું પણ બગડે, બરાબર. એટલે વિડીયોમાં એક તકલીફ એ થાય, તમે લાઈવ ના પૂછી શકો. જ્યારે સમાજ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આ બધા સબ્જેક્ટમાં એટલું ના થાય, કારણ સમાજમાં તો તમારે વાર્તાઓ આવે કે અંગ્રેજ આમાં આવ્યો એટલે લડાઈ કરી, આ રીતે ગયો, આનો આ ચડમાટ શું થયો, બરાબર. એ બધું તમારે સમાજમાં તો વાર્તા ટાઈપ જ આવે, એટલે ના સમજ પડવાની કઈ સવાલ જ નથી ઉઠતો. અથવા કોઈ કલા કારીગરી આવશે તો તમારે ખબર નહીં, કદાચ પાઠ ચાલુ કર્યો કે નહીં, માટી કલા, બરાબર, વણાટ કલા, આ બધી કલાઓ જે આવે છે 5મા 10મામાં મને યાદ છે, આ બધું આવતું હતું, બરાબર. અત્યારે હું સમાજ નથી ભણતો એટલે મને યાદ નથી, પણ આ બધી કલાઓ આવતી હતી, બરાબર. હીરા ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો પણ આવતા હતા ભણવાનું. તો ટૂંકમાં બહુ બધું એમાં વાર્તા આવે, અથવા કઈ સ્થાનેથી શરૂ થયું, કઈ સ્થાને પૂરું થયું, કોણ કોની જોડે લડ્યો, કોણ ક્યારે મળ્યો, કોણ ક્યારે જન્મ્યો, કોણ ક્યારે મર્યો, મરી ગયો, એ બધું યાદ રાખે. એટલે ટૂંકમાં ધેટ ઇઝ અ વાર્તા, એ વાર્તા જ કહેવાય, બરાબર. એટલે એ તો તમને યાદ રહી જાય. એક સમયે તમે ગોખો તો પણ તમને સમાજ યાદ રહે. હા, પણ ગોખવાની એકદમ વિરુદ્ધ, એટલે ગોખો નહીં, પણ હું કહું છું જસ્ટ કે તમે સમાજ ગોખો તો તમને યાદ રહી જાય એક ટાઈમ. કેમ? એમાં તો વાર્તા સ્વરૂપ છે. બહુ તો કલાઓ આવશે ને, કલા કયા શહેરમાં અથવા કલા રાજ્યમાં સૌથી વધારે વિકસિત થઈ, કયા રાજ્યમાં સૌથી ઓછી વિકસિત થઈ, ક્યાંથી ક્યાં પહોંચી, બરાબર. એ બધું આવે. એટલે એમાં બહુ સમજવાનું ના હોય, પણ તમારે ગોખવાનું વધારે, અથવા શહેર, રાજ્ય, રાજા બધાના નામ તમારે યાદ કરવાના હોય, એટલે તમને ઈઝી ફાવે, જલ્દી ખબર પડે. જ્યારે વિજ્ઞાન અને ગણિત આ બેમાં તમારે બુદ્ધિ ઘસવી પડે, બરાબર. બુદ્ધિ ચલાવવી પડે કે હારું મારું 5 ભણ્યા તો ખરા, અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ ભણ્યા તો ખરા, પણ હજુ બી કન્ફ્યુઝ થવાય છે, આનું આમાં મિક્સ થઈ જાય છે. કેમ? તો કે તમે સમજશો તો ક્યારેય મિક્સ નહીં થાય. કે અંતર એટલે લંબાઈ, ટોટલ રસ્તો, સ્થાનાંતર એટલે શરૂઆતનું અને છેલ્લું સ્થાન, ઝડપ એટલે કોઈ આંકડો જ છે, વેગ એટલે શું તો કે ઝડપની સાથે કઈ દિશામાંથી આવ્યો એ પણ ને, પ્રવેગ એટલે વેગની પાછળ જે ઘટાડે અથવા વધારે એ. આ 5 એક જ શબ્દમાં તમે તફાવત સમજી લો તો સર દઈને ખબર પડે, પણ એ સમજવા માટે આખી થિયરી કમ્પ્લેટ તમને આવડવી જોઈએ, બરાબર. એટલે આખું સમજો પછી જ ગણિત વિજ્ઞાનમાં તમને ફાવે, બરાબર. એટલે વિડીયોમાં ગણિત અને વિજ્ઞાનના તમે વિડીયો લેક્ચર જુઓ તો કદાચ એમાં તકલીફ પડી શકે છે, સંભવ છે. ઇટ ઇઝ પોસિબલ કે કદાચ ઓછું ખબર પડે, પણ હું મારી પૂરેપૂરો ટ્રાય કરું તો તમને એકદમ તમારી જ ભાષામાં સમજાવું. બાકી વૈજ્ઞાનિક ભાષામાં હું સમજાવવા દઈશ તો બહુ અઘરું પડશે. પહેલા હું તમારી ભાષામાં સમજાવું, પછી અહીંયા વ્યાખ્યા, સૂત્ર એ બધું લખું છું. એટલે પહેલા આપણી ભાષામાં સમજીએ, હું પૂરેપૂરો ટ્રાય કરું તો તમારી જ ભાષામાં સમજાવવાનું, બરાબર. એટલે ખબર પડી જ ગઈ હશે, બરાબર. એકદમ દેશી ભાષામાં 5 સમજાઈ દીધું. ઓકે. એટલે કેમ ગણિત અને વિજ્ઞાનમાં શું તો કે થિયરીઓ સમજવી પડે, બુદ્ધિ ઘસવી પડે, એટલે કદાચ ઓછી વિડીયોમાં કદાચ તકલીફ થાય, કદાચ જ. કારણ કે મારા વિડીયોમાં નહીં થાય, કારણ કે હું તમારી ભાષામાં પહેલા સમજાવું છું, દેશી ભાષામાં. એટલે પહેલા દેશી ભાષામાં કોઈ પણ થિયરી સમજાવું છું, પછી હું વૈજ્ઞાનિક ભાષામાં સમજાવું છું, મારું નહીં સમજાય. એટલે કદાચ તમારે એવું ના થાય કે સમજ ના પડે, તો કદાચ ઇન કેસ જો થઈ જાય તો રેર, બરાબર. તો તમે મને ફોન કે મેસેજ કરી શકશો, બરાબર. 24 hours આઈ એમ અવેલેબલ, બરાબર. તો તમે કોલ કે મેસેજ કરજો. હજુ પણ કંઈ કન્ફ્યુઝન હોય તો, પણ નહીં હોય હું એવું માનું છું, બરાબર. હું એવું માનું છું, એનો મતલબ તમારે નહીં કરવાનો કોલ એવું નહીં. ના ખબર પડે તો કરજો જ કોલ, પણ બરાબર. એ તો મારે રીતે પૂરેપૂરો તમારી ભાષામાં સમજાવું છું વિડીયોમાં,
એટલે ગણિત વિજ્ઞાનમાં કદાચ તકલીફ પડી શકે. કેમ? તો કે એમાં બુદ્ધિ ઘસવી પડે, એટલે તમારે ધ્યાનથી જોવો પડે વિડીયો. બરાબર, એટલે લાઈવ સમજાવું તો વધારે તમને ખ્યાલ આવે, તરત ખબર પડી જાય. ગણિત વિજ્ઞાન વિષય એવો જ સમાજ જેવી વાર્તા કે ઇંગ્લિશ જેવી વાર્તા કે એવું બધું નહીં આવે. એમાં તો સમજવું જ પડે થિયરી સૂત્ર સહિત. બરાબર, તો જ તમને ફાવે. ગણિતમાં પણ એવું સમજવું પડે. બરાબર, તો કે એક જ સૂત્ર હોય પણ દરેક દાખલામાં અલગ અલગ રીતે વપરાતું હોય. બરાબર, આ એટલે તો ગણિત છે. બરાબર, જેની યાદમાં તો જે હંમેશા સતાઈ ગઈ એવું બધા માને છે, MATHS મેથ્સ. બરાબર, તો ટૂંકમાં વિજ્ઞાનમાં આ જે 5 થિયરીઓ સમજાય આટલું રાખીએ. જો પણ કંઈ કન્ફ્યુઝન હોય તો મને કોલ કે મેસેજ કરી શકો છો. ઓકે, ડન. મજા કરો ને મજા કરાવો.